ડુકળી સહિત દેવગઢ-બારિયા તાલુકાના 21 કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કરાયું। આજ તારીખ 29/11/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી અને દેવગઢ-બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને દેવગઢ-બારિયા તાલુકાના ડુકળી, ઉંધાવાડા, મોટા ફળિયા રોડ, મોટી ખજૂરી, કાળિયા ફળિયા રોડ, વાંદર, ભુલવાણ રોડ, વડભેટ, નવધરા પ્રાથમિક શાળા રોડ, સેવન્યા, સાદરિયા ફળિયા રોડ સહિતના અનેક રસ્તાઓનું 21 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા। દેવગઢ-બારિયા તાલુકાના મારા મત વિસ્તારની અંદર જૂના રસ્તાઓને રીડામર કરવા, નવા રસ્તાઓ અને બ્રિજ કુલ 62 જેટલા કામો ગઈકાલે પણ મેં 21 કામોનો શુભારંભ કર્યો છે। બાકીના આજે કરી રહ્યા છે ને આવતીકાલે કરીને આ 3 દિવસની અંદર 62 નવા રસ્તા, જૂના રસ્તા અને રીડામર બનાવી રહ્યા છે અને આ કુલ મળીને 95 કરોડ રૂપિયાના ખર્ચે ગામડાની સમૃદ્ધિ માટે તૂટેલા રસ્તા, જૂના રસ્તા, 7 વર્ષના હતા એવા રીડામર અને નવા જે અમારા સરપંચોની માંગણી હતી એ પણ અમે કરી રહ્યા છીએ। આગામી દિવસોની અંદર ભારત સરકારની યોજનાના માધ્યમથી જે કંઈ રસ્તાઓ નવા કરવાના છે એ તમામ રસ્તાઓ કરીને આ વર્ષની અંદર પરિપૂર્ણના સંકલ્પ સાથે વિકાસની યાત્રાને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ભારતને આગળ વધારવાના સંપર્ક સાથે દેવગઢ-બારિયા વિધાનસભાની અંદર હું મારી સાથે મારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો, કાર્યકરો બધા સાથે મળીને આ ખાતમુહૂર્તના કામ અમે કરી રહ્યા છીએ।